પગ જ અહીંથી ખોટા થઈ ગયા અને ચક્કર આવે એટલે મેં કીધું હિંમત નથી આપણે ન જવું. તમને કેમ કઈક કઈક ટાઈટ લાગે એમ અમે કઈક કઈક તો બીમાર પડીએ ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારમાં આવી ગયા છે મહેમાન. નાસ્તો કરો. બીજા રાઉન્ડમાં આ ત્રીજો ચોથો રાઉન્ડ છે. એવું છે? હા. મોઈથી પછી બીજો. હા. આ તો જો કોઈ લઈ આવી જો બેઠી દેખાય? હા. આ બાજુ આ બાજુ આ બાજુ. જોયું. કેવી બેઠી બચ્ચું છે હો? હા. નાનકડી. અહીંયા કાળી પોસ. નીચે બેઠા લેલાયડા. કાબર હતી ક્યાં ગઈ? ઓલી ચક્કીનો વારો પૂરો થઈ ગયો એટલે એ આવીને વહી ગઈ છે. હા. અમારે તો અત્યારમાં મહેમાન આવે નાસ્તો પાણી કરવા. એના નાસ્તા પાણી થઈ ગયા, અમારે નાસ્તો પાણી થઈ ગયો છે તો હવે વિડીયોની શરૂઆત કરીએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ. તમારા ઘરના અડધા વાસી કામ થઈ ગયા છે, અડધા બાકી છે કેમ કે આજ મારી તબિયત થોડી નરમ ગરમ છે. કાલ રાતનો તાવ છે અને મોઢામાં ચાંદા પડ્યા છે. મારા ધારાને ઓઠમાં બધે ચાંદા પડ્યા છે. મા દીકરી બેયનો વારો પડી ગયો છે પણ તોય ધારા તો સ્કૂલે વહી ગઈ છે તો મેં અત્યારમાં ધીમે ધીમે વાસી કામની શરૂઆત કરી છે. તો સવારના ચા નાસ્તો થઈ ગયો છે, દીવાબત્તી પૂજા થઈ ગઈ, ધારાને તૈયાર કરીને સ્કૂલે મોકલી દીધી. પછી હવે કપડાં પડ્યા છે તો તારવી નીચવી અને મૂકવી દઉં. અને અત્યારથી તો મેં 2 વખત તો ફર્યું કર્યું. હમણાં થોડીક વાર થાય તો પાછા પાંદડા ગાંઠિયા કરી દે. હા, ખાઈને એનાથી તો થોડા કંઈ ઢોરે નીચે એટલે વારવા જ પડે કેમ કે નહીં તો કીડ્યું થાય. તો કંઈ નહીં, હાલો હવે અમારા બધા આવ્યા, અમારા ફેમિલી મેમ્બર ને અમારા મહેમાન, એને નાસ્તો કરવા દઈએ અને હું મારું બાકીનું કામ કરું. તો તમને કેવું લાગે છે અમારા આ ઘરનો વિડીયો? જો નીચે આવી જો જોઈ આ કાળી કોઈસ છે હો કેવાય ને કા કેવી બેઠી જો. હવે તો એટલા જો આ એટલા બધા ફ્રેન્ડલી થઈ ગયા ને કે અમે કદાચ અહીં ઊભા હોય ને તો એ બાજુમાં આવીને આટા મારીને વહી જાય કા. એને આમ વાંધો આવી ગયો કે ભાઈ આનાથી આપણે ટેન્શન નથી લેવાનું, દીવાન નથી, આપને કઈ કરશે નહીં, રોજ ખાવાનું આપણે. આખી પીપર ભરી છે, દેખાય નહીં પાંદડા ઉપર બને એટલે તડકો એટલે સારું દેખાય પણ આમ જોઈએ ને તો દેખાય. જો અહીં નીચે બધે લેલાડ્યા છે. અહીંયા બધે હમણાં તો કોયલ ને પોપટ ને ઈ આવે છે. જગ્યા નાની પડે છે પણ કઈ નહીં, જેવડી છે એવડી જગ્યામાં એડજસ્ટ કરીએ. આપણે અગાસી નથી તો શું કરવાનું, એટલે અહીંયા જ આપણે ગાંઠિયા નાખવાના છે એટલે બધા વારાફરતી આવીને નાસ્તો કરી જાય. તો કઈ નહીં, હાલો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહી. હેલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે, કપડાં ધોવાઈ ગયા છે. તો અડધા કપડાં અહીંયા ઉકવી દીધા છે, અડધા બહાર મૂકવા છે અને માથું મોટું કરીને તૈયાર થઈ ગઈ છું. અને ટાઈમ થયો છે 10 સવા 10 વાગ્યાનો અને હું જાતી હતી શાકભાજી લેવા. તો સાહેબે ના પાડી કે તાર નથી જવું, હું જાઉં, કેમ કે કાલ રાતની મારી તબિયત થોડી ખરાબ છે, તાવ બહુ જ હતો અને મોઢામાં ચાંદા પડ્યા છે. તો એને હિસાબે છે ને જમવાનું નથી હાલતું. કાલે થોડાક એવા કઢી ખીચડી ખાતા હતા ને અત્યારે 1 રોટલી ખાધી અને દવા પીધી છે. મને છે ને 1-2 કામ કરી લઉં ને તો ચક્કર આવે ને બધું ફરે છે, ભારે લાગે, નબળાઈ હોય કે શું હોય કે ખબર નહીં. એટલે તો એવું વાતાવરણ છે ને એવી હાલત છે અત્યારે અને વાયરસ છે, શરદી ઉધરસ ને તાવના. તો હવે જોઈએ, અત્યારે દવા પીધી છે, જો રાહત થાય તો ભલે, નહીં તો બપોર પછી તો જવું જ પડશે દવાખાને બતાવે, એમાં હાલશે જ નહીં. તો હાલો સાહેબ આવે પછી મળીએ કે હું શાકભાજી લઈ આવે છે. ટમેટા, લીંબુ ને એવું બધું મગાવ્યું છે. વિચાર છે બપોરે ખાલી દાળ ભાત બનાવવા, શાક રોટલી નથી બનાવવા, કેમ કે એટલી ઘડી તો ઊભાતું નથી. ઊભું ને તો આમ બધું ફરે છે, ભારે લાગે છે. મૂંઢ શરદી હોય કે આ ઠારને હિસાબે છે કંઈ ખબર નહીં. અને ઠંડી તો અત્યારે 2-3 દિવસથી એવી પડે છે ને અમારે કે એની વાત પૂછોમાં. અને અમારા ઘરમાં થોડીક વધારે લાગે. આ બહારનું મકાન છે ને એટલે ફરિયામાં ક્યાંય તડકો આવતો નથી, દિવાલ તપતી નથી, એટલે આખો દિવસ એકદમ ઠંડુ જ રહે. એટલે હું તો સ્વેટર ને મોજા પહેરી જ રાખું પણ તોય હવે આપણે તો હવે ટાઈટને તો પહોંચવાના જ નથી. તો આવું બધું છે. તો હાલો સાહેબ આવે પછી મળીએ કે હું શાકભાજી લઈ આવે. તો મળ્યા થોડીક વાર રહીને. શ્રી કૃષ્ણ, આવી ગઈ શાકભાજી. હાલો તો જોઈ લઈએ એ સાહેબ હું લઈ આવ્યા છે શાકભાજીમાં. અને હાલત તો એવી છે ને, લીંબુ હુંકાન સસ્તા થઈ ગયા કા સાહેબ. મેં વિચાર કર્યું છે કે બપોરે જમવામાં ખાલી દાળ ભાત બનાવું, તમે ખાઈ લેવું.
તમે હમણાં ભાત બંધ કર્યા ને ખાવાનું એટલે મારે પૂછવું પડે કે સાહેબ ખાહે કે નહીં. દવાનું જગલું ભરાઈ નહીં હોય ને જરાકે તબિયત મારી લૂઝ થાય ને કંઈક થાય ને એટલે સાહેબ દવા લઈ આવે પેલા. અમારા અડધા ડોક્ટર તો સાહેબ છે. જો તમને લાગતું જ હશે મારા મોઢા ઉપરથી કે મારી હાલત કેટલી ખરાબ છે. મને છે ને વધારે ચક્કર જ આવે. હવે મને ફાઇનલી છે ને વધારે લોહીના ટકા ઘટતા હોય ને એવું લાગે છે. કા સાહેબ હવે રિપોર્ટ કરાવવો જોઈએ. હવે જોઈએ આજકાલમાં રિપોર્ટ કરાવીશ. દૂધનો ખોરાક કરવો જોઈએ. હમણાં 1-2 દિવસથી આ સલાડ નથી ખાતી એવું બધું હાલે છે. તો કંઈ નહીં, હાલો જોઈ લઉં સાહેબ શું લઈ આવ્યા છે શાકભાજીમાં તમને બતાવું. રીંગણા તો અમારે સદાબહાર છે. કઈ મળે કે ન મળે રીંગણા તો મળે જ. મારું મોઢું ખતખતી ગયું સાહેબ રીંગણા ખાવું. આજ તો શાક બનાવીશ જ નહીં અત્યારે તો કાઈ નહીં મોઢાની તો હાલત એવી છે. ચાલો સાહેબ લઈ આવ્યા છે દેશી આથણીયા, ટમેટા, રીંગણા, ગવાર, ચોરી, ધાણા ને લીંબુ. લીંબુ કેમ 3-4 જ છે? મૂંગા છે 250 જ લેવો. હું જોઈએ એમ આપણે બાજુમાં માર્કેટ છે ને ખોટો સ્ટોક કરવો રાખો ને. એ વાત એ સાચી. હાલો તો આ છે અમારું શાકભાજી. સાહેબ લઈ આવ્યા છે. મારે જવાનું હતું પણ સાહેબને દયા આવી ગઈ કે નહીં તાર નથી જવું, હું જાઉં. કેમ કે તબિયત ખરાબ હોય ને ત્યારે એકબીજાનો સપોર્ટ બનવું પડે, બરાબર ને? દાદાને હું તેડી આવીશ. હા તો એ તો હું તમને કીધું હોત તો હું તમને આજ કહીત કે મારી આજે હાલત નથી એવી કે તેડવા જવાય એમ. કેમ કે હાલીને જવું ને આ બધું ફરે જ છે, બીજું કઈ નથી. તો હું એમ વિચાર કરું લીંબુ શરબત પીવું કે ન પીવું બનાવીને. શરદી જેવું છે, આ બધું ભારે છે ને, આ દુખે મને. લીંબુ શરબત ન પીવાય તો કઈ નહીં. હાલો તો હવે નિરાંતે હું બપોરની રસોઈ કરી થોડીક વાર આરામ કરી લઉં. અને દાળ ભાત જ બનાવવાના છે એટલે 12 વાગ્યા પછી બનાવીશ તો હાલશે. જાજુ કોઈ નથી બનાવું, પછી હાલની વાત અહીં જોઈ છે. તો મળીએ થોડીક વાર રહીને, કેમ કે સાહેબની દુકાને જવાનું મોડું થાય છે. તો સાહેબે આટલું આપણું કામ કરી દીધું તો ખૂબ ખૂબ આભાર, બરાબર ને? ધન્યવાદ તો કરવો જ પડે ને, એમાં થોડું હાલે. કેમ કે વટથી કોઈ કામ ન થાય, પ્રેમથી થાય. આમાં વટથી નહીં કહી શકે ને, એમાં એવું કઈ ન હોય. ના બાપા, તમારે ત્યાં દુકાન ખોલવાનું હોય તમને ક્યાં હેરાન કરું? મારે જ જવાનું હતું શાકભાજી લેવા. હું હમણાં ગઈ જ નથી. મેં વિચાર્યું હતું મેં કીધું શાક માર્કેટમાં જાઉં ને થોડીક શાક માર્કેટ તમારી એને શેર કરું. સવારે એવું વિચાર્યું હતું પણ અત્યારના જે વાતાવરણ ને હાલવાર જોયું ને પછી એમ થઈ ગયું કે નહીં આપણી કેપેસિટી નથી માર્કેટમાં જવાની. કેમ કે પગ જ અહીંથી ખોટા થઈ ગયા અને ચક્કર આવે એટલે મેં કીધું હિંમત નથી આપણે નથી જવું. એટલે આજ મુલતવી રાખ્યું ને મસ્ત જો દેશી ગવાર આવ્યો છે. હાલો આગળ છે ને આ ગવાર ગીતાબેન ને પકડાવી દઉં, નવરા હોય તો એ બીટી દે એટલે હશે તો શાક વઘારવા થાય, બરાબર ને? એને મને કીધું તમે જ્ઞાન પછી આવ્યા હતા અવની બે કે કઈ કામ હોય ને તો કે છે કે અમારે જેવું કે એટલે જો પાડો સારો ગોતીએ કે પેલો હગો પાડોશી એને ઓલું થાય. કાલ સાંજે આવ્યા હતા પૂછવા કે કેમ છે કેમ નહીં, કાલે ડોઝ લઈ આવ્યા, વાંધો ન આવ્યો. મને તો એવું લાગે કે સવારે ડોઝ પીધો સાંજે પીધો ને અત્યારે બપોરે આ તમે લઈ આવ્યા કેમ કે 2 ડોઝ હતા ઘરમાં મેં પી લીધા. હવે કદાચ આ ડોઝ પી લે તો રાહત થઈ જાય, નહીં થાય ને તો ન છૂટકે જવું પડશે દવાખાને. કેમ કે મને દવાખાને જવામાં બહુ દાખલો પડે. દવા તમે ગયો એટલી ખાઈ લઉં, લઈ આવીને ગયો ને તો પણ મને ત્યાં જવું પડે ને તો દાખલો પડે. કા સાહેબ દવાની ચોર નથી પણ મને ડોક્ટર થી છે ને એલર્જી છે મોટી. કઈ નહીં હાલો તો મળ્યા. કોણ મારી જેમ છે ને ડોક્ટર થી છેટા ભાગે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો મળીએ થોડીક વાર રહી. હાલો ટાઈમ થયો છે 1 વાગ્યાનો. હું આવી ગયો છે વહેલો ને રસોઈ પણ વહેલી થઈ ગઈ છે. આજે રસોઈ જાજી બનાવવાની નહોતી, ખાલી દાળ ને ભાત જ બનાવવાના હતા. દાળ ભાત તૈયાર છે ગરમા ગરમ. અહીંયા સલાડ છે, પાપડ અને ઠંડી છાશ. તો આ છે આજ બપોરનું મેનુ અને આ છે આપણી જમવાની થાળી. તો આવી જાવ બધાય દાળ ભાત ખાવા, કેમ કે આ સાદું સિમ્પલ છે. આજે હાલત એવી છે કે એટલામાં રોટલી લેવાની છે. હાઈનું મેનુ હાઈ નક્કી કરશું કા એટલે જ વહેલો આવી ગયો આજ સાહેબ. એટલે જ વહેલા આવી ગયા કેમ કે સાહેબનો જીવ ઘેરે હતો. હાલો તારા બેન, હાલો ધારા જો રમે છે ધારા ને લે લાયડા ક્યાં? હા એ આખો દી અહીંયા જ હોય, ક્યાં જાય છે? હાલો 4:45 વાગ્યા અને જો રૂમની હાલત. ધારા હમણાં ઉઠી, હું હમણાં ઉઠી અને આંખમાંથી તો પાણી જ વયા જાય છે. આ શરદીની સાબે કે હું કંઈ ખબર નહીં. અને મોઢામાં હાવ
હાલત ખરાબ છે મોઢાની. તો હાલો, ઓય બાપા, ઓય બાપા બાપા બાપા, ચાઈએ મસ્ત મસાલાવાળી ચા પીએ. ક્યાં છે? નીચે ગાંઠિયા પડી ગયા હોય ને તે વીણવાયું હોય, ઉપર તો ખલાસ થઈ જાય ગાય ગા. સવારે તો કેટલા બધા હોય. ખિસકોલી આવી, બધાય મજા આવે. આખો દી મીઠો કલરવ કરે, ફરિયામાં રે કાતરા. તો હાલો, હું રાખ્યું આ ફર્યો, આ બધા હાટું જોઈ. પાણી કેવી પીવે જો, ગાંઠિયા ખાઈને પછી પાણી પીવે કા. તો પછી તો હાલો, એ કપડા લઈ લો. અડધા સુકાઈ ગયા હતા ને અડધા ભીના હતા, તો લઈ લઈએ કપડા. પછી બનાવવું મસ્ત મસાલાવાળી ચા. મોજા છે ને, મોજા ઈદ નો સુકાયો. બધાય કપડા સુકાઈ જાય, મોજા લઈ જાય. હાલો, તો ચા બનાવવું, કપડા હંકેલવું, તારાને થોડુંક હોમવર્ક હોય તો એ કરાવવું. ખુરચી ભરી દીધી જો કપડાની. નિરાતે હંકેલશું. પેલા અહીંથી બધું ઉપાડું. હાલો હાલો, આવી જાઓ બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા અને ધારાની હારે બિસ્કિટનો નાસ્તો કરવા. કથારે તો ધારા નાસ્તો કરી લઈ, હું પી લઉં મસ્ત મસાલાવાળી ચા. પછી મા દીકરી થઈને હમણાં ફટાફટ રોંઢાના બધા કામ કરી નાખીએ. કા ધારે કાલની જેમ ધારા થોડીક મદદ કરશે એટલે ફટાફટ ઘરના કામ થઈ જાય નહીં. હાલો તો મળીએ. એ ગઈ હવે સોફા ઉપર જઈને બેસો. ધારાને તૈયાર કરી દીધી ને એટલે એ સીધી જ નીકળી ગઈ છે બહાર. અને મને હિંમત નથી થતી બહાર જવાની. અત્યારે 5:30 પોણા 6 જેવો ટાઈમ થયો છે. રોંઢાના બધા કામ થઈ ગયા છે. અને જો બેન મને નથી મજા આવતી. હા મને હિંમત નથી થતી. શું મજા આવશે? જો ધારા બેન તૈયાર થઈ ગયા એટલે કે હાલને મજા આવશે. હાલો તો મળ્યા ધારા અને એના માસી નૈના બેન અમારા શિવું બધા અહીંયા ઓટે બેઠા. એટલે ધારા મને કહે કે અહીંયા અહીંયા અહીંયા. એ જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ ભાઈ દાંત આવ્યા તમને? દાંત નહીં કાઢવાના ભાઈ. હાજા માંદા તો થતા હોય. કંઈક કંઈક તો અમે માંદા પડીએ ને માણસ છીએ બરાબર ને. હા
કઈ નહીં હાલો ભાઈ, ક્યારેક ક્યારેક માંદા પડીએ ને, તમને કેમ કંઈક કંઈક ટાઈટ લાગે એમ અમે કંઈક કંઈક તો બીમાર પડીએ ને ભાઈ. અત્યારે વાંધો નથી, ડોઝ પીધો તો ને અત્યારે સારું છે. તારા ધૂળથી રમે જો, તારા જો હમણાં માથું મોટું કર્યું એટલે ધૂળથી રમવા આવી ગયું. હો હાલો તો હવે હું થોડીક વાર હવે બેહી કે નહીં બે હું નક્કી કરું. હું વાં ઓટે બેઠી હતી ત્યાંથી આવી, કેમ કે મંડળી અમારી બધી અહીં બેઠી, મારે વાજી ડેલી ખુલ્લી છે અને હું અહીંયા પહોંચી. તો કંઈ નહીં હાલો ઘડીક વાર બેહીએ ને પછી રાતની રસોઈની તૈયારી કરીએ ને. અમારે તો જો અહીંયા તૈયારી થાય છે, અંગોઠડી વાલોર ખોલાય છે. કાલ મેં આનું શાક કર્યું હતું, કેવું મીઠું શાક થયું, બહુ મસ્ત શાક થયું. પાંદડી વાલોર કરતા મસ્ત લાગે. ટમેટું ને રીંગણું અને બાજરાના રોટલા ખાધા. મેં તો કાલ રોટલી કરી હતી, બાજરાનો લોટ નતો એટલે લઈ ગયો. એક તો મોઢું ખટખટી ગયું, હજી બાજરાના રોટલા ને ક્યાં કરું? બપોરે દાળ ભાત માં અત્યારે હું કરું વિચાર કરું. મમ્મી આપણે ઓટલી પડી ને તો અત્યારે નાખી દેવી છે. સારું હાલો મૈડા થોડીક વાર રહી. ચાલુ કરી વાત ગંડા ગંડા ની ગેલા ગેલા ની વાતો કરે. કાલા કાલા વાતો કરે. ઠંડી પડી ઊંડી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો ને ધારાબેનને ભૂખ લાગી ગઈ હતી, જમવા બેસી ગયા છે. ધારાબેન શું બનાવ્યું? આલુના પરોઠા. આલુના પરોઠા. અંજુ બનાવે છે જો અહીંયા આલુ પરોઠા. આવી જાવ બધાય ગરમા ગરમ આલુ પરોઠા ખાવા. તને ના પાડી હતી ને ખાલી વઘારેલી ખીચડી કે એવું કઈ બનાવી નાખાય. ખીચડી વાત બરાબર, પણ ધારાને ખાવા દે કે મમ્મી મને ઓલા બટેટા વાળા પરોઠા કરી દે. તો હવે એને ખાવા, એને બિચારી માર જેમ કાલનું કઈ ખાધું નથી. તો આમાં મહેનત કેટલી પડે, થોડીક વાર ઊભું પડે એ ને બનાવતા કેટલી વાર લાગે. કે આઈને રસોડામાં નથી ઊભી કલાક થયા, થોડુંક કામ કરે ને આરામ કરી લેવાનું એટલે થઈ જાય. આ બની ગયા 2 થી 4 પરોઠા ખાવા હોય, વાત કેટલી હે. હાલો આવી જાવ જો મસ્ત ફૂલેલા ફૂલેલા આલુ પરોઠા ખાવા થાય ને. ફૂલીને દડા જો આમાં ફૂલ મસાલો ભરેલો છે. ઓલા ઘણા બનાવે ને એક રોટલી વણીને પછી મસાલો ભરીને માથે પાછી બીજી રોટલી મૂકે. હું એમની ડાયરેક્ટ જ મસાલો ભરીને બનાવું અને પરફેક્ટ આવા ફૂલીને એકદમ ક્રિસ્પી પરોઠા બને. કા તમને પેલા કીધું તો કઈ નહીં હાલો આવી જાવ 4 પરોઠા ખાવા. અત્યારે શાક નથી બનાવ્યું તો આજ તો આખો દિવસ અમારો શાક રોટલી વગરનો ગયો. કા બપોરે છે ને દાળ ભાતમાં રોડ્યું હતું, અત્યારે પરોઠા બનાવી નાખ્યા એટલે આવ્યું. કઈ નહીં ક્યારેક ક્યારેક એવું થાય, હાજા માંદા હોય તો એડજસ્ટ કરી લેવાનું બરાબર. આ હિસાબ કરીએ તો આલુ પરોઠામાં શાક ને રોટલી બે ભેગું થઈ ગયું. ઓલા રોટલે ચોરીને ખાયા, ચોરીને ન ખાવી પડે. કા એ તો મને મગજમાં નતું, ઈ સારું વિચાર્યું. જો ક્યાંય આપણે ન વિચારીએ ત્યાંથી સાહેબ વિચારે એમ. તો કઈ નહીં હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ. જય ભોલેનાથ.